માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ કરતાં પણ વધુ ઊંચાઈએ વિશ્વનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન અને દુર્ગમ હિમાલયને વિંધીને 489 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક રેલમાર્ગ બનાવીને ભારતે ડ્રેગનની સરહદી દાદાગીરીનો કાયમી અંત લાવવાની અદ્ભુત રણનીતિ અમલમાં મૂકી દીધી છે। હિમાલયની દુર્ગમ શાંત અને બર્ફીલી પહાડીઓ વચ્ચે આજે એક એવો નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે જેનો પડઘો સીધો બેઇજિંગ સુધી સંભળાઈ રહ્યો છે। ભારત અત્યાર સુધીના તેના સૌથી મહત્વાકાંક્ષી અને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ એવા રેલવે પ્રોજેક્ટ પર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે। માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ કરતાં પણ વધુ ઊંચાઈ પર વિશ્વનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન આકાર લઈ રહ્યું છે। આ માત્ર કોઈ સામાન્ય ઇજનેરી કમાલ કે પેસેન્જર ટ્રેન દોડાવવાનો પ્રોજેક્ટ નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના માળખાને મજબૂત કરી પડોશી દેશ ચીનની વિસ્તારવાદી દાદાગીરીને કાયમ માટે ડામી દેનારો એક નિર્ણાયક માસ્ટર્સ સ્ટ્રોક છે। હિમાલયની છાતી ચીરીને પસાર થતો આ રેલ માર્ગ આવનારા દાયકાઓમાં એશિયાની ભૂરાજનીતિના સમીકરણો અને ભારતની સૈન્ય તાકાતની દિશા બંને બદલી નાખશે। વર્ષોથી ચીન તેની સરહદો પર ખાસ કરીને તિબેટ અને અક્સાઈ ચીનની આસપાસ માળખાગત સુવિધાઓનું સતત અને આક્રમક નિર્માણ કરતું આવ્યું છે। વિસ્તારવાદી માનસિકતા ધરાવતા આ દેશે પોતાની તરફના વિસ્તારમાં રસ્તાઓ, પુલ અને અત્યાધુનિક રેલવે નેટવર્કનું મોટું અને મજબૂત જાળું બિછાવી દીધું છે। આ માળખાગત સુવિધાઓ ઊભી કરવા પાછળ ચીનનો મુખ્ય હેતુ યુદ્ધ કે તણાવની સ્થિતિમાં પોતાના સૈનિકો, શસ્ત્રો અને લોજિસ્ટિક્સને ગણતરીના કલાકોમાં ભારતીય સરહદ સુધી પહોંચાડવાનો રહ્યો છે। એક સમય એવો હતો જ્યારે સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં ભારતની નીતિ ઘણી રક્ષણાત્મક અને ધીમી રહેતી હતી, એવા ડરથી કે દુશ્મન દેશ આ જ રસ્તાઓનો ઉપયોગ કરીને ભારતની અંદર ઘૂસી ન જાય। પરંતુ ગલવાન ઘાટીના હિંસક સંઘર્ષ પછી સમય અને ભારતની નીતિ બંને મૂળભૂત રીતે આક્રમક બની ચૂક્યા છે। હિમાચલ પ્રદેશના બિલાસપુરથી શરૂ થઈને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહ સુધી લંબાતો 489 કિલોમીટર લાંબો આ નવો રેલવે રૂટ ચીનના એજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કનો સીધો અને સચોટ જવાબ છે। આ સમગ્ર પ્રોજેક્ટની ઇજનેરી અને તેની ભવ્યતા કોઈપણ વિકસિત અને અત્યાધુનિક દેશને આશ્ચર્યમાં મૂકી દે તેવી છે। હિમાલયનો પ્રદેશ ભૂસ્તર શાસ્ત્રીય રીતે અત્યંત સંવેદનશીલ અને યુવાન પર્વતમાળા ગણાય છે, જ્યાં ભૂસ્ખલન, હિમપ્રપાત અને ધરતીકંપનો ખતરો સતત તોળાતો રહે છે। આવી વિકટ અને અણધારી કુદરતી પરિસ્થિતિમાં આટલા લાંબા રેલવે રૂટનું નિર્માણ કરવું એ ભારતીય ઇજનેરો માટે ખરા અર્થમાં લોઢાના ચણા ચાવવા સમાન છે। છતાં આપણા ઇજનેરો અદમ્ય સાહસ અને નવીનતમ ટેકનોલોજીના સહારે આ અશક્ય લાગતા કાર્યને શક્ય બનાવી રહ્યા છે। આ પ્રોજેક્ટની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર રેલ માર્ગનો 55% જેટલો હિસ્સો જમીનની નીચે એટલે કે કઠોર પહાડોની અંદર ખોદવામાં આવેલી ટનલોમાંથી પસાર થશે। આ રૂટ પર કુલ 62 જેટલી અત્યાધુનિક ટનલ અને 116 જેટલા નાના મોટા અત્યંત મજબૂત પુલ બનાવવામાં આવી રહ્યા છે। આ માત્ર આંકડાઓ નથી, પરંતુ તે દર્શાવે છે કે આ પ્રોજેક્ટ પાછળ કેટલી જંગી મહેનત, અદ્યતન મશીનરી, નાણાકીય સંસાધનો અને બારીક આયોજન લાગેલા છે। દુર્ગમ ખીણો અને ઊંચા પહાડોને જોડીને બનતો આ માર્ગ ભારતીય રેલવેના ઇતિહાસનો સૌથી જટિલ પ્રોજેક્ટ માનવામાં આવે છે। આવા જટિલ નિર્માણ કાર્યમાં પર્યાવરણની જાળવણીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ રૂટ પર નિર્માણ પામી રહેલું તંગલા અથવા ટાગલાંગ લા સ્ટેશન આ સમગ્ર પ્રોજેક્ટનું સૌથી મોટું આકર્ષણ અને ઐતિહાસિક સિદ્ધિ બની રહેશે। સમુદ્ર સપાટીથી 5360 મીટરની અકલ્પનીય ઊંચાઈ પર આકાર લઈ રહેલું આ સ્ટેશન પૂર્ણ થતાની સાથે જ વિશ્વનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન બની જશે। અત્યાર સુધી દુનિયાના સૌથી ઊંચા રેલવે સ્ટેશનનો આ રેકોર્ડ ચીનના તિબેટમાં આવેલા તંગુલા રેલવે સ્ટેશનના નામે હતો, જેની ઊંચાઈ 5068 મીટર છે। હવે ભારત આ મામલે પણ ચીનને પછાડીને નવો વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યું છે। માઉન્ટ એવરેસ્ટના સાઉથ બેઝ કેમ્પની ઊંચાઈ પણ 5364 મીટર છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે આ રેલવે સ્ટેશન લગભગ દુનિયાના સૌથી ઊંચા શિખરના પડાવ જેટલી જ ઊંચાઈ પર બની રહ્યું છે।
આટલી અતિશય ઊંચાઈ પર પ્રાકૃતિક પડકારો અત્યંત જીવલેણ હોય છે. 5360 મીટરની ઊંચાઈ પર હવામાં ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું થઈ જાય છે અને તાપમાન મોટાભાગે 0થી અનેક ડિગ્રી નીચે જ રહે છે. હાડ થીજવી દેતી ઠંડી, ભયાનક હિમવર્ષા અને હવાનું પાતળું દબાણ એટલું જોખમી હોય છે કે સામાન્ય માણસ માટે ત્યાં ખુલ્લામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય છે. આવી અત્યંત કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ભારતીય રેલવેએ ખાસ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કર્યું છે. આ રૂટ પર દોડનારી ટ્રેનોના ડબ્બા સામાન્ય રેલવે કોચ જેવા બિલકુલ નહીં હોય, પરંતુ તે અત્યાધુનિક એરોસ્પેસ ટેકનોલોજીથી સજ્જ હશે. વિમાનોમાં જે રીતે વધુ ઊંચાઈ પર મુસાફરો માટે હવાનું દબાણ અને ઓક્સિજન જાળવી રાખવા માટે પ્રેશરાઇઝ્ડ કેબિન હોય છે, બિલકુલ તેવી જ રીતે આ ટ્રેનોમાં વિશેષ પ્રેશરાઇઝ્ડ કોચનો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી તેમાં મુસાફરી કરનારા જવાનો અને નાગરિકોને ઓક્સિજનની જરા પણ અછત નહીં વર્તાય અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકશે. આવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં પ્રથમ વખત. ડેઇલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો.